તો આરટીઓ કચેરીમાં ધીમું સર્વર અને અરજદારોને પારાવાર મુશ્કેલી। આ હાલત સુરેન્દ્રનગરમાં છે, જ્યાં આરટીઓ કચેરીમાં છેલ્લા 6 મહિનાથી લાયસન્સ કઢાવવા આવતા અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે 6 મહિનાથી સર્વર સ્લો હોવાથી જે અપોઇન્ટમેન્ટ હોય છે તે મળતી નથી અને ત્યારબાદ બીજી તરફ પોલીસ લાયસન્સ વગર દંડ કરતી હોવાથી અરજદારોને બેવડો માર પડે છે। છેલ્લા 6 મહિનાથી પાકા લાયસન્સ માટે પોર્ટલ બંધ છે અને સાથે જ લોકોને અપોઇન્ટમેન્ટ નથી મળતી અને અરજદારો પરેશાન થઈ રહ્યા છે। હવે લર્નિંગ લાયસન્સ આપી દીધા બાદ જે ઓનલાઈન સિસ્ટમ છે એ બંધ હોવાના કારણે એનું ઓરિજિનલ લાયસન્સ નીકળતું નથી, જેના કારણે લર્નિંગ લાયસન્સ ધારકોએ પોલીસ દંડ કરે છે અને એમને પારાવાર મુશ્કેલીઓ થાય છે। તો અમારી તંત્રને એવી રજૂઆત છે કે મેન્યુઅલી પહેલાં જે રીતે લાયસન્સ નીકળતા હતા એવી રીતે ચાલુ કરી દેવા જોઈએ, અથવા આ જે ઓનલાઈન સિસ્ટમ છે, સોફ્ટવેર છેલ્લા 6 મહિનાથી બંધ છે, તેને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે।